2000થી પણ વધારે ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. એટલે કે જો તમે ધોરણ 10 પાસ કરેલું હશે, કે તમે ધોરણ 12 પાસ કરેલું હશે, અથવા તો તમે ગ્રેજ્યુએશન કરેલું હશે, અથવા તો તમે ડિપ્લોમા કરેલું હશે, પછી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલું હશે, અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે, કે પછી માસ્ટર ડિગ્રી કરેલું હશે, ઇવન જો તમે CA પણ કરેલું હશે, ટૂંકમાં જે કાંઈ પણ તમારી ક્વોલિફિકેશન હશે, તો એના માટે અલગ અલગ ક્વોલિફિકેશન ઉપર અલગ અલગ ટોટલ 45 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે. હું વાત કરી રહી છું SMC રિક્રુટમેન્ટ 2026. એટલે કે સુરત મહાનગરપાલિકામાં હાલમાં જ ભરતીની નોટિફિકેશન બહાર પડી છે, જેમાં ટોટલ 2000થી પણ વધારે ખાલી જગ્યા ઉપર ભરતી છે. અને પોસ્ટની જો વાત કરું તો ઘણી બધી પોસ્ટ છે, જેમ કે રેડિયોલોજિસ્ટની પોસ્ટ છે, જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે, ઓડિટરની પોસ્ટ છે, લાઇબ્રેરિયનની પોસ્ટ છે, પછી ઇજનેર એટલે કે એન્જિનિયરિંગ કરેલું એ લોકો માટે અલગ અલગ પોસ્ટ છે, મેડિકલ ઓફિસરની પોસ્ટ છે, ટેકનિકલ ઓફિસરની પોસ્ટ છે, ઘણી બધી 45 અલગ અલગ પોસ્ટ છે. એ બધું PDFમાં મેન્શન કરેલું છે કે કઈ પોસ્ટમાં કઈ કઈ ક્વોલિફિકેશન જોશે. અમુકમાં એક્સપિરિયન્સ માંગે છે, અમુકમાં ફ્રેશર્સ માંગે છે, એજ લિમિટ પણ બધામાં અલગ અલગ છે, પછી પગાર ધોરણ પણ બધાનો અલગ અલગ કેટેગરી વાઇઝ છે. બરાબર, એ બધું તમે એક વખત PDFમાંથી વાંચી લો. ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે 1 એપ્રિલ 2026થી. એટલે કે 1 એપ્રિલ 2026થી સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે, અને તમે એના ફોર્મ 15 એપ્રિલ 2026 સુધી ભરી શકશો. એટલે તમને 15 દિવસનો ટાઈમ મળશે આનો ફોર્મ ભરવા માટે. એટલે અત્યારે પહેલાં તો એક વખત PDF રીડ કરી લો, પછી એમાં એક્ઝામની જે કાંઈ પણ નોટિફિકેશન હશે કે કઈ રીતની એની એક્ઝામ લેવાશે, એ બધું હવે પછીથી જ્યારે ફોર્મ ભરાઈ જશે પછીથી સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટમાં એ બધી નોટિસ પણ બહાર પડશે. બરાબર, પહેલાં તો ફોર્મ ભરવાની શરૂઆત 1 એપ્રિલથી થવાની છે. એટલે ખાસ કરીને યાદ રાખી લેજો. અને જે લોકોને જે ક્વોલિફિકેશન લાગુ પડે છે, અને ખાસ કરીને જે લોકો સુરતમાં રહે છે, એ લોકો ખાસ છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી જ તમારી પાસે સમય છે. હું કમેન્ટમાં પિન કરીને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ રાખું છું. બરાબર, એક વખત ઓપન કરીને ચેક કરી લેજો. અને PDF રીડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે, એમાં મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે PDF રીડ કરી લેજો. થેન્ક યુ.